ગાંધીનગરમાં 5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી પર મહિલા પીઆઈએ ગોળી ચલાવી છે। શું છે સમગ્ર મામલો, તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગાંધીનગરમાં થોડા દિવસ પહેલા 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને પુરાવા એકત્રિત કરવા માટે સેક્ટર 24 ઇન્દિરાનગર છાપરા ખાતે લઈ જવામાં આવ્યો હતો। આ દરમિયાન તકનો લાભ લઈને આરોપીએ ભાગવાની કોશિશ કરી હતી, જેથી કરીને સેક્ટર 21ના પીઆઈ લતા દેસાઈએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે પૈકી એક ગોળી આરોપીના પગમાં વાગી છે। થોડા સમયથી આપણે જોતા હોઈએ છીએ કે દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ સામે ગુજરાત પોલીસની જે આક્રમક કાર્યવાહી જે છે કરવામાં આવી રહી છે। છેલ્લા થોડા ગુનાઓની વાત કરીએ તો 20 ડિસેમ્બર 2025માં ગાંધીનગરમાં દુષ્કર્મ કેસના આરોપીને રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે ફાયરિંગ કરીને તેને પગમાં ગોળી મારી હતી। એ ઓપરેશન વિરાંગના। 16 ડિસેમ્બર 2025 સુરત ડબલ મર્ડર કેસના ફરાર આરોપી શિવા ટકલાને પોલીસે હુમલો કર્યો। સંરક્ષણમાં જમા પગમાં પોલીસે ગોળી મારી હતી। 10 ડિસેમ્બરે રાજકોટ નાની બાળકીના બળાત્કાર કેસમાં આરોપીએ પંચનામા દરમિયાન તીક્ષ્ણ હથિયાર વડે તેની પર હુમલો કર્યો। પોલીસે બંને પગમાં આરોપીને ગોળી મારી। 7 ડિસેમ્બરે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અમદાવાદના દુષ્કર્મ આરોપી મોઇન શેખને ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પોલીસે તેના પગમાં ગોળી મારી। 11 નવેમ્બર નવસારી સ્ટેટ મરીન અને ગેંગસ્ટર વચ્ચે ગોળીબાર। 24 સપ્ટેમ્બર ગાંધીનગરમાં પોલીસનું હથિયાર છીનવીને આરોપીએ ગોળીબાર કર્યો। ગાંધીનગર પોલીસે તેનું એન્કાઉન્ટર કર્યું। સાંભળીએ આ વિષયને લઈને જે ગાંધીનગરના એસપી છે, જે આ દુષ્કર્મ આરોપી જે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ને ત્યારબાદ જે મહિલા પીઆઈએ તેના પગમાં ગોળી મારી છે, તે અંગે એસપીનું શું નિવેદન છે। આજ જો બનાવ બનેલ હતું 14-15 રાતે, આ બનાવની પોલીસ તરફથી એક નામ આપવામાં આવેલ છે અને આરોપી પકડવા માટે એક ઓપરેશન બહાર પાડવામાં આવે છે। ઓપરેશનનું નામ છે ઓપરેશન વિરાંગના। અને વિરાંગણા આપવાની મુખ્ય કારણ આ છે કે લગભગ 14-15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે રેપ થઈ હતી ગાંધીનગર સેક્ટર 24માં। આ છોકરીને ઘરમાંથી ઉચકીને લઈ ગયા આરોપી। લગભગ 400-500 મીટર દૂર જાડી જાખરા જંગલ વિસ્તારમાં લઈ ગયા, પછી રેપ કર્યા, પછી આ છોકરીને જંગલમાં મરી ગયું કરીને જંગલ વિસ્તારમાં મૂકીને નીકળી ગયા। આ છોકરી 10-15 મિનિટ પહેલા બેભાન હાલતમાંથી નોર્મલ થયું, પછી આ અવસ્થામાં 400-500 મીટર ફોરેસ્ટ અંદરમાંથી ચાલીને घर पहुंचीने अपना घर पानी पिया, फिर अपना माँ बाप मदर को और नानी को बताया क्या हुआ है। આ છોકરીને બહુ સાહસ દિખાયા, બહુ હિંમત દિખાયા, એની લીધે પોલીસ ઓપરેશનનું નામ આપ્યું ઓપરેશન વિરાંગના। 4 દિવસથી गांधीनगर पूरा जिला का पुलिस फोर्स, गांधीनगर डीवाईएसपी, दहगाम एएसपी और एलसीबी एसओजी તમામ ટીમ સતત પ્રયત્ન કરીને આજ સવારે અક્યુઝડમાં ધરપકડ કરવામાં આવેલ છે। અક્યુઝડ બિહારના છે, એના નામ છે રામ યાદવ। અમૂલ સેક્ટર 25 જીઆઈડીસીમાં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 14 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર। લગભગ 10 દિવસ પહેલા જ નક્કી કર્યું કે આ છોકરીના ઘર આ છે અને બિહાર જતા પહેલા કામ કરવાનું છે, ગંદા કામ કરવાનું છે। તો આ 15 તારીખે સવારે લગભગ 12:30 વાગે નીકળીને એની ઝોપડા પાસે ગયા। ઝોપડા પાસેથી છોકરીને કિડનેપ કરીને નજદીકના ફોરેસ્ટમાં લઈ ગયા। ફોરેસ્ટમાં લઈ ગયા એની સાથે દુષ્કર્મ કર્યા। દુષ્કર્મ કરીને છોકરી મરી ગયા કરીને સમજીને છોકરીને ફોરેસ્ટમાં છોડીને નીકળી ગયા। નીકળી 1 કલાક લગભગ એનું બધું 1 કલાક લીધું પૂરા કાંડ કરવામાં। પછી 1 કલાક પછી 2:30 વાગે એ પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે જિંદા છે। કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી જગ્યાથી નીકળી ગયા, घर पहुंची गया ना, घर वाला एम्बुलेंस बुलाए ले गए, नहीं तो और बड़ा कांड होने का चांस था। तो इन्होंने, इसलिए मैं बोल रहा हूँ छोकरी ने बहुत ज़्यादा हिम्मत दिखाई। आज उनका जान बची है तो मेजरली वो छोकरी का हिम्मत की वजह से उन्हें दाद आपવું પડશે છોકરીને ઓપરેશન વિરાંગના। પછી પોલીસ મહેનત કરીને સવારે એના ધરપકડ કર્યા અને આરોપીના 3-4 દિવસ પહેલા છોકરી પાસે જો કપડાં મળ્યા તો આ કપડાની એફએસએલ મોકલવામાં આવેલ છે આજ દિવસે।
3 દિવસમાં FSL DNA સેમ્પલિંગ કરીને સેમ્પલિંગ રેડી રાખ્યા અને આજ સવારે જ્યારે અક્યુઝની ધરપકડ થઈ એના એક બ્લડ નમૂના લઈને FSLમાં મોકલવામાં આવેલ છે અને આજ સાંજે 4 વાગ્યા સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા છે. આજ અક્યુઝડ હતો અને DNA સેમ્પલ પણ મેચ થઈ ગયું અને આજે સાંજે 27 પંચનામા કરવા માટે સૌપ્રથમ એની ઘર ઉપર રહેણાંક વિસ્તાર ઉપર લઈ ગયા પોલીસ. રહેણાંક વિસ્તારમાંથી બનાવ ટાઈમે જો કપડાં વાપરેલું છે આ કપડાં કબજા કરવામાં આવેલ. પછી એના જગ્યામાંથી રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાળી જગ્યા ઉપર લઈ આવવામાં આવેલ. બનાવવાળી જગ્યા ઉપર જ્યારે રિકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કર્યા. પીઆઈ એલપી દેસાઈ, લતા દેસાઈ અને ટીમ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી. ભાગવાની જ્યારે કોશિશ કર્યા પોલીસ પણ અને પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું. પીઆઈ को फायरिंग ओपन करना पड़ा અને ફાયરિંગ દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોળી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે. એડીસી અમૂલ ડેરીમાં નોકરી કરતો. આનું નામ છે રામ યાદવ અને 2 દિવસમાં બિહાર વાપસ નીકળने वाला था. કેસ ડિટેક્શન સીસીટીવી આધારે અને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ડિટેક્ટ કરવામાં આવેલ છે. ઘણી બધા સીસીટીવી પોલીસ 4 દિવસથી મારા લગભગ 300 પોલીસ અધિકારી અને કર્મચારી સતત મહેનત કરતા હતા. સેક્ટર 21 ડી સ્ટાફ, એલસીબી, એસઓજી તમામ અધિકારી જિલ્લામાં બ્રાન્ચેસના બધી લોકો મહેનત કરીને અલગ અલગ જગ્યા સીસીટીવી જોતા હતા. નેત્રંગના સીસીટીવી, પછી જીએમસીના સીસીટીવી, મેટ્રોના સીસીટીવી, એલડીઆરપી કોલેજના સીસીટીવી, અમૂલ અને જીઆઈડીસીમાં ઘણી બધા ઇન્ડસ્ટ્રીઝના સીસીટીવી જોઈને આમાંથી કઈ ક્લુ મળ્યું. પછી ઘણી બધા લોકોની પૂછપરછ કર્યા. अलग अलग दृष्टिए इसको तपास करने में आया. लगभग 10-15 लोग को डिटेन किया, सबका वेरीफाई किया. कुछ 5-6 लोग का हमने सैम्पलिंग करवाया, डीएनए सैम्पलिंग. एंड बहुत टेक्निकल तरीके से ये तपास किया गया और आरोपी को पकड़ा गया. એવી રીતે મેં કીધું કે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન પંચનામા જ્યારે કરતા હતા કે આ આરોપી પાસે પહેલે પોલીસ ડિટેલ્સ પૂછતા હતા કે કેવી રીતે કર્યા, कहाँ किया एग्जैक्टली, कहाँ पे छूटा. उस टाइम पे जब पुलिस को ये बता रहे थे, पुलिस कुछ सामान कब्जा करने की काम में थे, कुछ लोग राइटर जो है वो अपना निकाल कर रहा था. उस टाइम पे उन्होंने अपॉर्चुनिटी देख के वहाँ से भागने की कोशिश किया. काफ़ी जारी जाकरी विस्तार है वहाँ पे. फिर विजिबिलिटी भी अंधेरे की वजह से कम होते जा रहा था. उस टाइम पे पीआई और पूरा स्टाफ उनके पीछे भागा. फिर उसको घेरने की कोशिश किया बट वो काफ़ी मतलब आगे दौड़ रहे थे तो पीआई को फायर होने तो फॉरेस्ट में दौड़ा. मैंने बताया जाली चैप्टर बहुत थे तो पीआई को कुछ शोल्डर और हाथ पे पेड़ का जो ब्रांचेस थे वो लगी है. कुछ और स्टाफ को भी लगे. सारवार के लिए हॉस्पिटल बागवान. आरोपी નો પણ કોઈ ગુનાહિત ઇતિહાસ કે કોઈ આગળ આવે છે? ગુજરાતમાં કંઈ નથી. બિહારમાંથી હું મંગાવું છું ડિટેલ. આરોપીને આપણે છે. મેઇન આ છે કે મોસ્ટલી જીઆઈડીસીમાં જે લોકો કામ કરે છે અને ગોકુલપુરા છાપરામાં જે લોકો રહે છે આ લોકો જનરલી ખાવા પીવા માટે અને શાકભાજી ખરીદવા માટે જનરલી 24 છાપરામાં 24 માર્કેટમાં આવે છે અને એની રસ્તા ઉપર જ આ છોકરીના ઘર હતા. તો એ 10 દિવસ પહેલા છોકરીને જોઈને ગયા અને આ પ્લાન બનાવીને આના ફોન જોતા ફોનના અંદર ઘણી બધા ફોન હિસ્ટ્રી મળ્યા પોલીસને. अलग अलग तरीका की फोन हिस्ट्री અને પાસે એના ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ હતા અને अलग अलग जानवर સાથે પણ એના ફોનમાંથી પોર્नोग्राफी वीडियोस गया. तो एक तरीका से ये बता सकते हैं कि ये बंदा पहले से ही थोड़ा सा नटोरियस माइंडसेट वाला था. इन्होंने मन बनाया बिहार जाने से पहले काम જેવી રીતે મેં કીધું છોકરી 5 વર્ષની હતી. પહેલે મતલબ આસપાસ રીતે કહી નહીં શકતા કે શું થયું એની સાથે. તો પોલીસ એની માટે 4-5 લોકોને રાઉન્ડ અપ કર્યા અને મેં જેવી રીતે કીધું પ્રોપર ટેકનિકલ એવિડન્સ યુઝ કરીને બધાને ડીએનએ સેમ્પલિંગ કરવાઈને પોલીસ આરોપી સુધી પહોંચ્યા. તો એની લીધે 4-5 લોકોને ડિટેન કરવાની જરૂર પડી બટ એક જ આરોપી છે અને આગે નથી. सर आज ये जो रिकंस्ट्रक्शन में गोली आरोपी को गोली लगी है क्या है पूरा मामला? गांधीनगर जिला 21 पुलिस स्टेशन में 14 और 15 तारीख रात को एक हीनियस क्राइम बनी है जिसमें 4 वर्ष की बालिका के साथ एक राम यादव करीने अक्यूज्ड दुष्कर्म किया है. इस बनाव में आज सुबह पुलिस ने आरोपी को धरपकड़ किया. धरपकड़ करके जब आरोपी को रिकंस्ट्रक्शन के लिए जगह पर लेके गया
उस टाइम पे आरोपी जगह से भागने का कोशिश किया। उसमें पुलिस इनको बहुत प्रयत्न किया, वार्निंग दिया कि इसको अगर भागेंगे तो फायरिंग ओपन करना पड़ेगा। वार्निंग देने के बावजूद ये बंदा रुका नहीं, तो पुलिस इनके पीछे से फायर करना पड़ा। इसका ताई पे गोली लगी है। अभी सारवार में अक्यूज हॉस्पिटल में है। आरोपी वैसे कहाँ से था, कहाँ रहता था, पहले कोई गुनाह किया था? आरोपी बिहार नालंदा जिला से है और यहाँ पे सेक्टर GIDC अमूल पैकेजिंग फैक्ट्री में काम करता था। 6 महीने से लगभग यहाँ पे है। एंड ये थोड़ा सा पॉर्न एडिक्ट था। ये पूरा दिन जब नौकरी में नहीं था, पूरा दिन पॉर्न वीडियोस देखते थे। स्पेशली ये चाइल्ड पोर्नोग्राफी और एनिमल पोर्नोग्राफी की वीडियोस ज़्यादा देखता था। विकृत मानसिकता करके आप कह सकते हैं। और इसने 10 दिन पहले ही ये लड़की को अपना टारगेट बना के इनको रेप करने का मन बना लिया। और जैसे मैंने कहा 14-15 तारीख रात को इन्होंने ये बनाव किया है और 2 दिन में इनका बिहार भागने का प्लानिंग था। इन द मीन टाइम पुलिस ने तपास करके इसको पकड़ा है। नगर जिला सेक्टर 21 पुलिस स्टेशन में 14 और 15 तारीख रात को और सुबह एक रेप की बनाव बनी है, जिसमें 4 साल की लड़की भूख बनार है। ये लड़की को रेप किया एक अक्यूज जो बिहार का है, जिसका नाम है राम यादव। ये बनाव पूरा डिटेल्स में जाते हैं तो ऐसा है कि ये लड़की को अक्यूज ने सुबह 12:30 बजे रात घर से उठा के फिर नज़दीक में फॉरेस्ट एरिया है, वो फॉरेस्ट में ले जाके उनको रेप किया। और वहाँ पे इन्होंने ये समझा कि लड़की मर गई है, इसलिए वो बच्ची को वहाँ पे छोड़ के अक्यूज भाग गया है। ये लड़की ने बहुत हिम्मत दिखा के उस जगह से निकली और वो फॉरेस्ट विस्तार में से अकेले रात को 2 बजे अपने घर पहुँचती है। वो पूरा ब्लीडिंग होते हुए वो दुस्थिति में, और बहुत साहस दिखाया ये लड़की ने, इसलिए हमने ये प्रोजेक्ट का नाम दिया, ये ऑपरेशन का नाम दिया ऑपरेशन वीरांगना। इस लड़की वापस घर पे आई, फिर इन्होंने हॉस्पिटल में फ़ोन किया, 108 आई, हॉस्पिटल लेके गया, फिर पुलिस को इन्फॉर्म किया कि ऐसा ऐसा बनाव बना। तात्कालिक पुलिस पहुंची है वहाँ पे और गांधीनगर का DYSP, ASP आयुष जैन देहरांत और LCB SOG टीम्स, सेक्टर 21 पुलिस स्टेशन का स्टाफ, ये सब ने मिलके 4 दिन से बहुत मेहनत करके अलग अलग CCTV फुटेजेस देखते, ह्यूमन इंटेलिजेंस गैदर करके आज सुबह अक्यूज को पकड़ा है। इन द मीन टाइम हमने जो लड़की का कपड़ा कब्जा किया, उसको FSL में बेच के सैम्पलिंग करवाया, DNA सैंपल एक्सट्रैक्ट करवाए थे। आज सुबह जैसे अक्यूज को पकड़ा, इनका ब्लड सैंपल निकाल के DNA मैच करवाया एंड रिजल्ट पॉजिटिव आया। फिर अक्यूज को 27 पंचनामा के लिए उनका रहनाक विस्तार पे लेके गया, वहाँ से क्राइम में यूज किया गया कपड़ा कब्जा किया है। फिर जब रिकंस्ट्रक्शन के लिए बनाव वाली जगह पे आए, उस टाइम पे आरोपी भागने का कोशिश किया और उस दरमियान पुलिस को फायरिंग ओपन करना पड़ा एंड अक्यूज को अपना लेफ्ट लेग पे गोली लगी है, अभी हॉस्पिटलाइज्ड है, ट्रीटमेंट ચાલે છે। હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।